સૌથી મોટા સમાચાર ભલે ચારે તરફ ભગવો લહેરાયો હોય પણ રાજ્યની 3 એવી નગરપાલિકાઓ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને શાસન નથી મળ્યું. અહીંયા ભાજપ સત્તા હાંસલ નથી કરી શકી, જેમાં કુતિયાણા, રાણાવાવમાં સમાજવાદી પાર્ટીનો સમાવેશ થાય છે, જ્યાં સમાજવાદી પાર્ટીની સાયકલ ચાલી. સલાયામાં અપક્ષનું રાજ ચાલશે. હવે કુતિયાણામાં કાંધલ જાડેજા ફરી એક વખત કિંગ સાબિત થયા છે. એક જ વ્યક્તિએ પોતાની પાર્ટીને જીતાડી એટલું જ નહીં, ઉમેદવારોને જીતાડી એટલું નહીં, પણ પોતાના પક્ષની સત્તા પણ નગરપાલિકામાં હાંસલ કરાવી. કુતિયાણા, રાણાવાવ બંને જગ્યાએ સમાજવાદી પાર્ટીની સાયકલ દોડી. તો સલાયામાં અપક્ષનું રાજ ચાલશે. અપક્ષ સૌથી વધારે જીત્યા છે સલાયા નગરપાલિકામાં. કાંધલ જાડેજાના દમ ઉપર 2 નગરપાલિકા સમાજવાદી પાર્ટીને મળી છે અને એ અત્યારના સૌથી મોટા સમાચાર કહેવાય કે અહીંયા કોંગ્રેસ તો ચાલી જ નથી, પણ કોંગ્રેસ માટે ખુશીની વાત એ કે ભારતીય જનતા પાર્ટી પણ આ 3 નગરપાલિકામાં સત્તા હાંસલ ન કરી શકી. બેન, ભાજપને હરાવવા કરતાં લોકોને જીતાડવા માટે કોંગ્રેસ કામ કરતું હોય છે અને જે અહીંયા તો ઉમેદવાર જ નહોતા ઊભા રાખ્યા ને. એટલે હું જ કહું છું કે કોંગ્રેસ જીતે કે લોકો જીતે એના માટે અમે કામ કરતા હોઈએ છીએ. વાત એ છે કે અત્યારે જે પ્રકારના રિઝલ્ટ આપણી સામે આવ્યા છે એ સ્પષ્ટપણે અમારી અપેક્ષાથી વિરુદ્ધ છે. પણ જે પ્રકારે જૂનાગઢ મહાનગરપાલિકાની વાત કરીએ, એ 2018માં માત્ર એક જ ઉમેદવાર કોંગ્રેસનો જીત્યો હતો. પેટા ચૂંટણીમાં બીજા 2 ઉમેદવાર, એમ કે ટોટલ 3 ઉમેદવાર જીત્યા છે. અત્યારે 11નો આંકડો બતાવે છે. એટલે કોંગ્રેસનો કાર્યકર્તા એ ધરાતલ પર મજબૂતાઈથી લડ્યો છે અને કોંગ્રેસે જે નિર્ણય કર્યો હતો કે જ્યાં પણ લડવું હોય એ તમામ જગ્યાએ કોંગ્રેસના સિમ્બોલ પર જ લડવાનું છે અને એના જ કારણે અમને ક્યાંક ફાયદો થયો છે, ક્યાંક નુકસાન થયું છે, એ પ્રકારનું ચિત્ર દેખાય છે. હજુ આપણે જોઈએ છે કે કેવા પ્રકારે કઈ નગરપાલિકામાં સીટો આવશે, પણ અત્યારે સ્પષ્ટપણે કોંગ્રેસને ક્યાંક નુકસાન છે અને ક્યાંક સારા ચિત્રો અમને સામે આવી રહ્યા છે. બેન, વાતો તો માઇક્રો પ્લાનિંગની થતી હોય છે, સંગઠન અમારું મજબૂત, નો ડાઉટ પરિણામ પણ એવું મળ્યું છે, પણ આ 3 નગરપાલિકા કેમ ભાજપ ન હાંસલ કરી શક્યું? અહીંયા શું ખૂટ્યું? જી, આપણે જોઈ શકીએ છીએ કે 90%થી પણ વધારે સીટો તમે જોજો ત્યાં ભગવો લહેરાવાનો છે અને ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને જ સમર્થન આપ્યું છે. ક્યાંક તમે જે પણ બેઠક કે સીટની વાત કરો છો, ક્યાંક કોઈ અપેક્ષાવાળું પરિણામ ના આવ્યું હોય તો ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ હંમેશા એમાં મહેનત ચાલુ રાખશે. લોકોના પ્રશ્ન કઈ રીતે ઉકેલાય એના ઉપર વધુ સારી રીતે કામ કરશે. તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટીની આ વિચારધારા છે. સતત કેટલા વર્ષો દિલ્હીમાં સંઘર્ષ કર્યો અને અત્યારે આપણને પરિણામ જોવા મળી ગયું. તો આ પ્રકારે જનતાનું જે પણ સમર્થનને ફેસલો છે એને અમે પૂરેપૂરું સન્માન સાથે સ્વીકારીએ છીએ અને આ જ વિચારધારાના કારણે જનતા અમારી પર વિશ્વાસ મૂકે છે. ઓકે બેન, ભલે 37 નગરપાલિકાઓની વાત કરી રહ્યા હોય, પણ એ હકીકત છે કે 3 નગરપાલિકા કે જ્યાં સુપડા સાફ થઈ ગયા છે ભારતીય જનતા પાર્ટીના, અને ભાજપ એક એવો પક્ષ છે કે જે જીત નહીં, જે હારેલું છે હવે કેવી રીતે જીતી શકાય એની ઉપર ફોકસ કરતો પક્ષ છે. આ 3 નગરપાલિકાઓનું જો વિશ્લેષણ કરવામાં આવે કાંધલ, જાડેજા અને સલાયામાં, કેવી રીતે કરશો? આપણે કાંધલ જાડેજાની વાતચીત કરવા જઈએ તો કાંધલ જાડેજા અને ડેલીબેન જે હતા એ આમ જોવા જઈએ તો કાંધલ જાડેજાને બેક સપોર્ટ તરીકે તો ભારતીય જનતા પાર્ટી જ આગળ આવેલી હતી. એમનું જ સમર્થન એમને ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બેક સપોર્ટ કાંધલ જાડેજાને કરેલો છે. કારણ કે રાજ્યસભાની અંદર જ્યારે સમર્થન આપવાની વાત હતી ત્યારે સપાની અંદરથી એક જ વ્યક્તિ હતી જેણે સમર્થન આપેલું હતું અને પાર્ટી કંઈ નથી બોલેલું. એટલે મીન્સ કે કાંધલ જાડેજા જે લડી છે સપાની અંદરથી, એ પાર્ટી ગણો કે કાંધલ જાડેજા ગણો એક જ છે મતલબમાં. કેમ કે સમાજવાદી પાર્ટીના કોઈ પણ નેતા તરીકે અહીંયા આગળ કોઈ પ્રચાર પ્રસારમાં નથી આવે, એકલા દમ તરીકે એમણે લડેલું હતું. એટલે ક્યાંક ને ક્યાંક આ બેઠકની વાતચીત કરવા જઈએ તો કાંધલ જાડેજા જે જીત્યા છે એનો ડાયરેક્ટ બેનિફિટ તો ભારતીય જનતા પાર્ટી લેશે જ. કારણ કે રાજકારણની અંદર 2 વસ્તુ હોય છે, ક્યાંક સારા કામગીરી કરવાવાળા વ્યક્તિ પણ હોય છે, રાજકારણની અંદર વગ ધરાવતા વ્યક્તિને પણ લેવામાં આવતા હોય છે. કારણ કે એમને જે અત્યારે ગણવામાં આવે છે સ્ટેટ લેવલના નેતા તરીકે જ એમની ગણતરી કરીને અત્યારે જે રીતે અત્યારે ભલે ત્યાં આગળની ઇલેક્શન જીત્યા છે, પરંતુ ગ્રામીણ લોકો મતલબમાં ગ્રાઉન્ડ લેવલના લોકોનો જે વિશ્વાસ જીત્યો છે અત્યારે હાલ, અને એમની જે એમની જે અગાઉની હિસ્ટ્રી કહેવા જઈએ કે અગાઉની એમના જે બનાવોની વાતચીત કરવા જઈએ, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટલી આનો ફાયદો ઉઠાવીને કાંધલ જાડેજા જીત્યા છે અને ડેલીબેનના જે ફેમિલીની અંદરથી 6 સીટો આપવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક દોસ્તનું ટોપલું એકના ઉપર બીજાની ઉપર ના ઢોળાય. એમાં કાંધલ જાડેજાની જે વિજય થઈ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી ખુશીનો જ માહોલ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે કાંધલ જાડેજાના કારણે, એ વસ્તુ અંદર માની શકીએ. કારણ કે બેક સપોર્ટ એ ભારતીય જનતા પાર્ટીનો એ સ્વીકારવાનું જ રહ્યું. અને બીજી સીટોની જે વાતચીત કરવા જઈએ તો ક્યાંક ને ક્યાંક અંદર ભારતીય
જનતા પાર્ટીના કાર્યકર્તાઓની અંદર જ ક્યાંક રોષ હતો. અને જે અત્યારે આપણે કોંગ્રેસની પણ જે સીટોની વાતચીત કરીએ છીએ, બે કારણોથી વધી રહી છે અને જે જોવા મળી રહી છે. એક કારણ એ છે કે જે આમ આદમી પાર્ટીની દિલ્હી અંદર જે હાર થઈ ત્યારે મુખ્ય ચહેરા તરીકે 3 જ વ્યક્તિ તરીકે અહીંયા આગળ જોવા મળતા: ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને ઈશુદાન ગઢવી. આ 3 ચહેરા ઉપર જ ક્યાંક ને ક્યાંક ઇલેક્શન ગુજરાતની અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંદર જોવા મળ્યું છે અને ક્યાંક એનો સીધો બેનિફિટ કોંગ્રેસને મળેલો છે. એટલે કોંગ્રેસની સીટોની અંદર વધારો જોવા મળ્યો છે. અને સેકન્ડરીની વાત કરવા જઈએ કે ભારતીય જનતા પાર્ટીની અંદરથી અસંતુષ્ટ લોકો, અસંતુષ્ટ વોટરો અને અસંતુષ્ટ કાર્યકર્તાઓ જે છે એ ડાયરેક્ટ અપક્ષની અંદર જે છે મતલબમાં કોંગ્રેસને સપોર્ટ કર્યો છે, કોંગ્રેસને સમર્થન કર્યું છે. એટલા માટે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન એ અંદરના વિવાદના કારણે જ ભારતીય જનતા પાર્ટીની સીટોને નુકસાન થયેલું છે આની અંદર. બેન, આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં ઘણા ચોંકાવનારા રિઝલ્ટ્સ આવ્યા છે. સમાજવાદી પાર્ટીની નગરપાલિકામાં સત્તા આવી. કદાચ પહેલીવાર એવું બન્યું હશે કે સમાજવાદી પાર્ટી નગરપાલિકામાં સત્તા હાંસલ કરે. કોંગ્રેસના તો સાવ સુપડા સાફ થઈ ગયા છે નગરપાલિકામાં. એક નગરપાલિકા કોંગ્રેસને મળી નથી. 3 પક્ષો, એમ કહેવાતું ને પહેલાં કે ત્રીજો પક્ષ નથી ચાલતો, પણ નવા 3 પક્ષો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવ્યા. 2 પક્ષો આમ તો કહીએ તો ચાલે: આમ આદમી પાર્ટી, સપા અને બસપા, જેના ઉમેદવારો ખૂબ સારી રીતે જીત્યા છે. તો શું ભવિષ્યમાં ગુજરાતના લોકોને નવા પક્ષોનો ઓપ્શન મળી શકે છે? જો સપામાં કાંધલ જાડેજા પોતાના વ્યક્તિગત દમ ઉપર એ જીતી લાવ્યા છે સીટો. એમાં સપાનો કેટલો રોલ છે એ ક્વેશ્ચન માર્ક છે. અને એ વિસ્તારમાં એમનું પ્રભુત્વ આજનું નથી, એ વર્ષોનું છે. અને જેમ તમે બસપાની વાત કરી, એની પણ જે અમુક આદિવાસી સીટો છે એની પરનું પ્રભુત્વ છે જ પહેલેથી. એટલે આમાં કંઈ નવા સમીકરણો ઉભરી આવેલા છે એ પ્રકારનું દ્રશ્ય નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટીની કારમી હાર થઈ, અને તમે યાદ કરો કે ગઈ વખતે ખુદ કેજરીવાલ એમની ટીમ સાથે અહીંયા આગળ આમ આદમી પાર્ટીનું પ્રચાર પ્રસાર કરવા માટે આવી જતા હતા, અને આ વખતે એ ગેરહાજરી છે. એટલે આમ આદમી પાર્ટી તરફનો જે લોકોનો મત કટ થયો એનો ક્યાંક એમાંના થોડા ભાજપ તરફ વળ્યા હોય વોટ્સ, પણ થોડા કોંગ્રેસ તરફ પણ વળ્યા હોય એવું દેખાય છે આ રિઝલ્ટ્સમાં. આવી રહી છે ચલાડામાં તમામ 26 બેઠક ભાજપના ફાળે છે. અહીંયા પણ કોંગ્રેસના સુપડા સાફ. જસદણ નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત છે. 125 વર્ષ જૂનો પક્ષ કોંગ્રેસ, અને એક નગરપાલિકા નથી લઈ શકતો. 2015ની ચૂંટણીમાં 80% સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કોંગ્રેસના ફાળે ગઈ હતી, અને 10 વર્ષમાં કોંગ્રેસની સ્થિતિ એવી થઈ ગઈ છે ગુજરાતમાં, એક નગરપાલિકા કોંગ્રેસને નથી મળી. એક નગરપાલિકામાં સત્તા નહીં કોંગ્રેસની. બેન, જોઈએ તો ભારતીય જનતા પાર્ટી જે રીતે હથગંડા અપનાવી રહી છે ને એ જોવા જેવું છે. હું માણસા નગરપાલિકામાં ઇન્ચાર્જ હતો, તો અમારે ફોર્મ ભર્યા પછી ઉમેદવારોને ઉઠાવી લેવા પડ્યા. કેમ કે એ લોકો એ રીતે દબાણ કરતા હતા, સામાજિક, રાજકીય, બીજી રીતે કંઈક ધમકી આપીને એફઆઈઆરની. તો અમારે જ્યારે ફોર્મ ભર્યા પછી ઉમેદવારોને ઉઠાવી લેવા પડતા હોય તો તમે વિચાર કરો લોકશાહીમાં આ પરિસ્થિતિ કેવી. નહીં તો એ કેમ કાંધલ જાડેજાને ના નડ્યું? કેમ અપક્ષ ઉમેદવારોને ના નડ્યું? કાંધલ જાડેજા વિશે આપ જાણો છો કે ત્યાં એ લોકોનું જે વર્ચસ્વ ને વજૂદ આખું અલગ છે. કાંધલ જાડેજા ત્યાંની એક શખ્સિયત એવી છે કે એનાથી લોકો બીતા હોય. આ સીધી સટ ચોખ્ખી વાત છે રાજકીય રીતે. તો એવી જગ્યાએ જ્યારે હોય અને અહીંયા જ્યારે અમે લોકશાહી ઢાબે લડતા હોય અને લોકશાહીને માન આપીને અમે અમારી રીતે જો લડતા હોય ત્યારે આવી બધી બાબતો ઘણી અસર કરતી હોય છે. 37 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવશે. 3 નગરપાલિકાઓ એવી છે કે જ્યાં અન્ય અપક્ષ અને સમાજવાદી પાર્ટીને 2 નગરપાલિકાઓ મળી છે. એટલે 3 અન્ય પક્ષો છે કે જેમને નગરપાલિકામાં સત્તા હાંસલ કરવાની તક મળી છે. પણ કોંગ્રેસ જે એક પણ નગરપાલિકા હાંસલ નથી કરી શક્યું. આ કોંગ્રેસ ભલે આરોપો લગાવે ભારતીય જનતા પાર્ટી ઉપર, પણ એવું નથી લાગતું કે કોંગ્રેસે પોતાને મંથન કરવાની જરૂર છે કે આ કેમ નથી થઈ રહ્યું? નહીં, 100% મંથન કરવાની જરૂર છે. કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પહેલાં 10 વર્ષ પહેલાં આખો ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો દબદબો હતો, અને આજે કેમ ગ્રામીણ વિસ્તાર જે છે એ કોંગ્રેસથી અલગ થઈ ગયો છે. તો એમણે ખરેખર મનોમંથન કરવાની જરૂર છે. બીજું કે એક તો ચૂંટણી આવે ત્યારે એમનું હોમવર્ક હોતું નથી. બીજું એમનામાં જૂથવાદ ઘણો બધો છે. ઘણા બધા કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરીને ગયા છે. એટલે જે કહેવાય કે જે મોટા લીડરો છે એ એમની પાસે હવે રહ્યા નથી. નાના કાર્યકરોને જે પ્રોત્સાહન આપવું જોઈએ
જોઈએ, એમને બૂથ સુધી લઈ જવા જોઈએ, કાર્યકરોને પોતાની તરફ લેવા જોઈએ. આ બધા ઘણા બધા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે જે કોંગ્રેસ નથી કરી શક્યું, અને ખાસ કરીને ચૂંટણી પહેલાંનું જે હોમવર્ક થવું જોઈએ મારી દ્રષ્ટિએ એ થતું નથી. જી. તો ભારતીય જનતા પાર્ટીનો ચારે તરફ ભગવો લહેરાયો છે. સાણંદ નગરપાલિકામાં પણ ભાજપનો કબજો. સાણંદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરશે. 28માંથી 25 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે. 28માંથી 3 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોનો વિજય થયો છે. પણ સાણંદ નગરપાલિકા કે જ્યાં સત્તા આવશે ભારતીય જનતા પક્ષની, ભાજપનું સંગઠન, માઇક્રો મેનેજમેન્ટ, જેના કારણે આ પરિણામ આવ્યું છે. નગરપાલિકામાં 37 નગરપાલિકામાં ભાજપની સત્તા. જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી. ધાર્યા કરતા સારા પરિણામ કે ધાર્યા એવા પરિણામ? લગભગ એમ કહી શકાય કે ધાર્યા પરિણામ છે. અને મુખ્ય મુદ્દો હતો વિશ્વસનીયતાનો. ભારતીય જનતા પાર્ટી પરફોર્મન્સ બેઝ પોલિટીમાં માને છે અને લાસ્ટ માઇલ ડિલિવરીમાં માને છે. અને જનમાનસમાં જ્યારે મતની રચના થાય છે ને, ત્યારે આ ડિલિવરી કેટલી થઈ, વિશ્વસનીયતામાં કેટલો વધારો થયો, એના આધારે આ સુપ્રીમ કોર્ટ છે આજે એ પોતાનું વર્ડિક્ટ આપે છે. એટલે તમામ જગ્યાએ જે આપણે ટ્રેન્ડ્સ જોઈ રહ્યા છીએ એનું મુખ્ય કારણ છે કે ભારતીય જનતા પાર્ટીની કાર્યશૈલીની વિશ્વસનીયતા વધી છે. વલસાડથી સમાચાર. વલસાડમાં ભારતીય જનતા પાર્ટી 37 બેઠક ઉપર જીત હાંસલ કરી છે અને 2 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. હજી મતગણતરી અહીંયા ચાલુ છે, પણ જે પરિણામ જાહેર થયા છે 40 બેઠકના, 2 બેઠક ઉપર અન્યનો વિજય થયો છે. બાકીની જે 37 બેઠકો છે ત્યાં ભાજપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસનો વિજય. આ 40 બેઠકોમાંથી 37 બેઠક જે ભાજપના ફાળે ગઈ છે, સૌથી મોટો ફાયદો અથવા તો એમ કહી શકાય કે કયા પરિબળ જેના કારણે ભાજપની સત્તા? વલસાડ માટે જે કદાચ તમને ખ્યાલ છે, વલસાડની જે બેઠક લોકસભાની જીતે એની સરકાર બને છે એવું કહેવાતું હતું, પણ અત્યારે અહીંયા ભાજપની સત્તા ઓલરેડી વલસાડમાં હતી. એક સામે મેં કીધું તેમ કે કોંગ્રેસ અથવા તો એવો વિપક્ષ, સક્ષમ વિપક્ષ જ હોવો જોઈએ કે જેના પર લોકો વિશ્વાસ મૂકી શકે. સત્તા પક્ષ હોય એનાથી નારાજગી હોય જ, પણ એ નારાજગી હું કોની સામે વ્યક્ત કરું અથવા તો નારાજગી કેવી રીતે જેવી એ મહત્વનું છે. ત્યાંના જે સાંસદ અત્યારે ચૂંટાયા છે એ અત્યારથી જ જે સી આર પાટીલ જે સ્ટાઇલમાં સુરતમાં કામ કરે છે એ સ્ટાઇલમાં જ ત્યાં અત્યારે ધવલ પટેલ ત્યાં કામ કરી રહ્યા છે. એ પોતે સાંસદ હોવા છતાં નગરપાલિકાના દરેક વોર્ડમાં જાય છે, નગરપાલિકાના ચૂંટણી પણ ચૂંટણી પહેલાં પણ. એટલે એ લોકસંપર્કો વધ્યા. આંબે ભાજપનો ગઢ જ વલસાડ છે એટલે ભાજપનો ત્યાં તો મજબૂતાઈ હતી જ, પણ વધુ મજબૂતાઈ આપવામાં એ કરે. કોંગ્રેસ ત્યાં એકદમ નિષ્ફળ ગઈ. ત્યાં કોંગ્રેસના ભૂતકાળના નેતાઓ હતા, કોંગ્રેસને ત્યાંનું એવું બહુ મોટું વર્ચસ્વ હતું, પણ એ બધાએ પોતાની રીતે હવે જાતે જાણે સવારે નીકળવું, નેતા બનવું અને સાંજે પાછું ઘરે જતું રહેવું, એ જ પરંપરા રહી. લોકોના પ્રશ્નો, લોકોની વાતો, લોકોના સંપર્કો ચૂંટકાઈ ગયા તો લોકો પછી ક્યાંથી ચૂંટણી વખતે યાદ આવે, ચૂંટણી આવે ત્યારે નીકળી આવે. બીજી તરફ આ કોંગ્રેસના પ્રવક્તા અત્યારે કહેતા હતા કે ભાઈ ભાજપે હમણાં ઉમેદવારોને ડરાવે છે, ધમકાવે છે. ભાઈ તમારા ઉમેદવારો સેવા કરવા નીકળ્યા છે. ઉમેદવાર એટલો સક્ષમ તો હોવો જ જોઈએ ને કે રાજકીય પક્ષ સત્તા પક્ષ સામે લડી શકે. જો ચૂંટણી લડવા પહેરતા જો એ લોકો હારી જવાના હોય તો પ્રજા તમારા પર વિશ્વાસ કેવી રીતે મૂકે? શું કરવા એવા ઉમેદવારોને કે આવા પક્ષને મત આપે કે જે ઉમેદવાર ચૂંટણી લડવા નીકળે, ચાલો હું લડવા નીકળું છું પછી પાછો સંતાઈ જાય, તો એવા ઉમેદવારને એટલે આ બધી અસરો લોકોના માનસિક પર થતી હોય છે. એટલે ભાજપને મત ના આપવો તો ચાલો જેના હવે બીજા કોંગ્રેસને આપવા કરતાં ભાજપને આપી આવીએ એ રીતે બી લોકો આપતા હોય છે. બીજું સેકન્ડ વસ્તુ, જો 60% મતદાન થયું છે, જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તો લોકોને સંપર્ક એવા હોય, પણ મતદાન નથી થયું. એનું કારણ છે કે લોકો મતદાર આપવા, મતદાનમાંથી કેટલાક સત્તા પક્ષ નારાજ છે, પણ બીજા કોઈ વિકલ્પ નથી એટલે મતદાન નથી કરતા. એટલે એ તમે પક્ષ ગણો, માને 30% મતદાન વધતે તો કદાચ દરેક પક્ષને એ બહુ પાતળી સરસાઈ હોય, સારો મજબૂત વિકલ્પ હોય એનો. એમ તમે જુઓ ત્યાં ગાંધલ જાડેજા એક સારું નેતૃત્વ છે તો એને મત આપે છે લોકો, કોઈ પણ પક્ષમાં હોય તો એના પર વિશ્વાસ છે લોકોને કે આ નેતાને અમે ચૂંટીશું, એ કોઈ પણ પક્ષમાં હશે, અમારા કામો થશે. તો કોંગ્રેસના ઉમેદવાર અથવા તો વિપક્ષના એવો ઉમેદવાર હોવા જોઈએ કે જે એટલા મજબૂત હોય કે લોકો એને મત આપે તો લોકોને થાય કે અમારા કામો થશે, પણ એ મજબૂતાઈ લોકોનો વિશ્વાસ જીતવામાં કોંગ્રેસ કુની ઉતરી છે, એટલે આ પરિણામો આવે છે. અને વલસાડની વાત આવે, વલસાડ તો ગઢ હતો અને એ ગઢને વધુ મજબૂત બન્યો હોય. જો માસ લીડરની વાત થઈ રહી છે કે કાંધલ જાડેજા 2 નગરપાલિકા પોતાના દમ ઉપર જીતીને લાવ્યા, એવી જ રીતે દરેક ક્ષેત્રમાં જે મેઇન ચહેરો છે ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોઈ પણ પક્ષનો હોય, એના દમ ઉપર નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીએ જીતી છે. શું કોંગ્રેસ પાસે એવો કોઈ ચહેરો નથી કે એવું નેતૃત્વ નથી જેના કારણે અત્યારે કોંગ્રેસના આવા પરિણામ જોવા પડી રહ્યા છે? બેન, આપણે છેલ્લી
વિધાનસભા લોકસભા એની પહેલાંની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પેટા ચૂંટણીઓના પરિણામો જોશો ને તો ખ્યાલ આવશે કે કોંગ્રેસ ચૂંટણી સમયે જ જાગતી હોય છે. એમને ખ્યાલ છે કે ક્યારે ચૂંટણી આવવાની છે અને તૈયારી કરવા માટે ક્યારેય કોઈ દિવસ સ્થાનિક કક્ષાએ વોર્ડ કક્ષાએ કે ગ્રામ્ય કક્ષાએ કોઈ નેતૃત્વ કોંગ્રેસની નેતાગીરીએ ઊભું થવા જ નથી દીધું. જે કંઈ નેતાઓ છે એ પ્રદેશના નેતાઓ આમની આગળ પાછળ ફરનારા જે કાર્યકર્તાઓ છે એને વોર્ડ પ્રમુખો કેવા બનાવી હોદ્દા આપી દીધા છે. અને એ એવા નેતાઓ છે કે જે લોકોને ક્યારેય કોઈ દિવસ એમની પાસે કોઈ ગ્રાસરૂટ જ નથી, એમની પાસે કોઈ કાર્યકરો નથી, એવા લોકોને હોદ્દા આપી દીધા છે. એના કારણે કોંગ્રેસના જે સક્રિય અને મહેનતુ કાર્યકરો છે એ કાર્યકરો હંમેશા નિરાશ થઈ અને ઘરે બેસી રહે છે કામ. એની સામે ભાજપ એવા કાર્યકરોને હોદ્દાઓ આપે છે, જવાબદારીઓ સોંપે છે કે જે ખરેખર જમીન ઉપર લોકોનો સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લઈ અને ભાજપ તરફી લાવવા માટેના પ્રયત્ન કરે. એટલે દરેક જગ્યાએ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આટલી બધા પ્રશ્નો હોવા છતાં પણ કોંગ્રેસની આટલી મોટી હાર થવા પાછળના બે મુખ્ય કારણ. 27% ઓબીસી અનામત માટે બહુ બૂમો પાડી, પણ જ્યારે ઉમેદવાર પસંદગી કરવાની આવી ત્યારે સ્થાનિક સામાજિક રાજકીય પરિબળો જોયા વગર કોંગ્રેસે ઉમેદવારો ટિકિટો આપી દીધી. એની સામે 27% ઓબીસી ધ્યાનમાં રાખીને ભાજપે જે નવા વોર્ડ સીમાંકન થયા અને જે નવા સામાજિક સમીકરણો ઊભા થયા એને ધ્યાનમાં રાખી અને દરેક એક વોર્ડની અંદર દરેક નાનામાં નાના સમાજને પ્રતિનિધિત્વ આ વખતે આપ્યું છે. કોંગ્રેસે આવું ક્યાંય મેનેજમેન્ટ કર્યું નથી, ક્યાંય સામાજિક સમીકરણો જોયા નથી, ક્યાંય રાજકીય સમીકરણો નથી જોયા, ઉમેદવાર કેવો છે એ પણ જોયું નથી. અને જેને જ્યાં સ્થાનિક આગેવાનો એમણે જે ઈચ્છા પડી, જે સૂચવા છે એ પ્રમાણે જો લોકોમાં ખરેખર ક્યાં ઉમેદવારો માંગ છે એને ધ્યાનમાં રાખીને ટિકિટ આપી હોત તો કદાચ કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકે. પરંતુ આટલું ખરાબ પ્રદર્શન આ બધા પરિણામો કામ કર્યા છે અને એના કારણે કોંગ્રેસ આટલી મોટી હારનો સામનો કરવો પડી રહ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 37 નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા માટે સક્ષમ બની છે. જૂનાગઢ મહાનગરપાલિકામાં 44 બેઠક સાથે ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. 11 બેઠક કોંગ્રેસના ફાળે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે. હવે આપને જણાવી કે કઈ નગરપાલિકા કોના ફાળે ગઈ છે. હાલોલ નગરપાલિકાની તમામ 36 બેઠક પર ભાજપની જીત. ભચાઉ નગરપાલિકાની તમામ 28 બેઠક ઉપર ભાજપની જીત. તલોદ નગરપાલિકા ઉપર ભાજપનો કબજો. તલોદની 24 પૈકી 22 ભાજપ, કોંગ્રેસ 1 અને અન્યના ફાળે 1 બેઠક છે. વડનગર નગરપાલિકામાં ભાજપનો દબદબો જોવા મળ્યો. 28માંથી 25 બેઠક ભાજપને, અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. દ્રોલ નગરપાલિકામાં ભાજપનો કબજો. દ્રોલની 28 પૈકી 19 પર ભાજપ, 7 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો જીત્યા. જાફરાબાદની 28માંથી 28 બેઠક ભાજપના ફાળે. જાફરાબાદમાં ક્લીન સ્વીપ. હળવદ નગરપાલિકા પર ભાજપનો કબજો. હળવદ નગરપાલિકાની 25માંથી 27 બેઠક પર ભાજપનો કબજો. ખેડબ્રહ્મા નગરપાલિકા પર ભાજપનો કબજો. ખેડબ્રહ્માની 28માંથી 14 બેઠક ઉપર ભાજપ, 6 કોંગ્રેસના ફાળે. મહુધા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો કબજો. મહુધાની 24માંથી 14 બેઠક ભાજપના ફાળે. અન્યના ફાળે પણ 10 બેઠક મહુધામાં ગઈ છે. ઓડ નગરપાલિકાની તમામ 24 બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત. જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો કબજો. 28માંથી 27 બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર જીત્યા છે. માત્ર 1 બેઠક અન્યના ફાળે ગઈ છે. ચલાડાની તમામ 24 બેઠક ઉપર ભાજપની જીત, એટલે ચલાડામાં પણ ક્લીન સ્વીપ. માણસા નગરપાલિકા પર ભાજપનો કબજો. માણસાની 28માંથી 27 પર ભાજપ, 1 પર કોંગ્રેસની જીત. હારીજ નગરપાલિકામાં ભાજપનો કબજો. હારીજની 24માંથી 14 બેઠક ઉપર ભાજપ, 10 ઉપર કોંગ્રેસની જીત. ડાકોર નગરપાલિકામાં અસ્પષ્ટ જનમત છે. ડાકોરમાં ભાજપને 14 બેઠકો મળી છે તો સામે 14 બેઠક અન્યના ફાળે પણ ગઈ છે. એટલે ડાકોરમાં ક્યાં કોની સત્તા આવશે એ અત્યારે કળવું મુશ્કેલ છે.
આ સ્પષ્ટ જનમત મળ્યો છે. કાલાવડ નગરપાલિકામાં ભાજપનો કબજો. કાલાવડની 28માંથી 26 બેઠક ઉપર ભાજપ, 2 બેઠક પર કોંગ્રેસની જીત. ચોરવાડ નગરપાલિકામાં ભાજપનો કબજો. ચોરવાડની 24માંથી 20 બેઠક પર ભાજપ, 4 પર કોંગ્રેસની જીત. અહીંયાથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે. તેમના પત્ની જીતી ગયા છે. કોડીનારની તમામ 28 બેઠક પર ભાજપની જીત. રાપર નગરપાલિકા પર ભાજપનો કબજો. 28માંથી 22 બેઠક પર ભાજપ, 6 બેઠક પર કોંગ્રેસની જીત. જેતપુર નગરપાલિકામાં પણ ભાજપની સત્તા આવશે. જેતપુરની 44માંથી 32 બેઠક ઉપર ભાજપ, 11 બેઠક ઉપર કોંગ્રેસ, તો અન્યના ફાળે પણ 1 બેઠક ગઈ છે. રાણાવાવ નગરપાલિકા જ્યાં સમાજવાદી પાર્ટીનો કબજો. રાણાવાવની 28માંથી 20 બેઠક ઉપર સમાજવાદી પાર્ટી અને માત્ર 8 બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા છે. અહીંયા સીધું સમાજવાદી પાર્ટી વર્સિસ ભાજપનો જંગ હતો, કેમ કે કોંગ્રેસે અહીંયા ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા. ચાણસ્મા નગરપાલિકા પર ભાજપનો કબજો. ચાણસ્માની 24 પૈકી 15 બેઠક પર ભાજપ, 5 બેઠક પર કોંગ્રેસ અને 4 બેઠક પર અન્યની જીત થઈ છે. બાવડા નગરપાલિકા જ્યાં ભાજપની પાતળી બહુમતી છે. 28માંથી 14 બેઠક ઉપર ભાજપની જીત થઈ છે. અહીંયા બરાબરની ટક્કર કોંગ્રેસે આપી. 13 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. અન્યના ફાળે 1 બેઠક ગઈ છે. ભાણવડ નગરપાલિકા પર ભાજપનો કબજો. ભાણવડની 24માંથી 21 બેઠક પર ભાજપ, 3 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારોની જીત. વંથલી નગરપાલિકા પર ભાજપનો કબજો. વંથલીની 24 પૈકી 20 ઉપર ભાજપ અને 4 બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર જીત્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયા છે. ચારે તરફ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. જુનાગઢ વોર્ડ નંબર 11માં ભાજપની પેનલનો વિજય થયો છે. જુનાગઢ વોર્ડ નંબર 11 60માંથી 44 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને ઉત્સાહનો માહોલ જુનાગઢમાં જોવા મળી રહ્યો છે, કેમ કે સ્પષ્ટ બહુમત ભારતીય જનતા પાર્ટીને 44 બેઠકો સાથે. આ કેટલી મોટી જીત! ખૂબ ભવ્ય જીત છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ હતો કે આ પ્રમાણના પરિણામો આવશે. પ્રજાને જે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીમાં એનું આ ચૂંટણી અનુમોદન કરે છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ, સંગઠન અને સ્થાનિક કામગીરી અને સ્થાનિક ઉમેદવાર, આ ચારેય પરિમાણોની ફલશ્રુતિ રૂપે આજે આપણે આ પરિણામ જોઈ શકીએ છીએ. હિરેનભાઈ, ભારતીય જનતા પાર્ટી પાસે તો સંગઠન, કાર્યકર્તા, પ્રધાનમંત્રી, પ્રદેશ અધ્યક્ષ ઘણા બધા છે આભાર કરવા માટે. કોંગ્રેસના આ પરિણામ માટે કોણ આભારી છે? કેમ કે કોંગ્રેસ પાસે નથી કોઈ માસ લીડર, નથી કોઈ એવો ચહેરો કે જેના દમ ઉપર ચૂંટણીએ લડી શકાય. બેન, માસ લીડર નહોતા તો આટલા બધા લીડરોને ઉઠાવીને ભાજપમાં લઈ જવાની કોઈ જરૂર જ નહોતી. અત્યારે ચૂંટણીમાં જાય ત્યારે એ લોકોને જ આગળ કરવામાં આવે છે. એટલે તો હવે રહ્યા નથી. કોંગ્રેસમાં લીડરોનું હું વારંવાર કહેતો આવ્યો છું, કોંગ્રેસમાં લીડરોની જરાય પણ કમી નથી, કાર્યકર્તાની પણ કમી નથી. જે રિઝલ્ટ છે અત્યારે હાલમાં એ અમારા ગયા વખતના રિઝલ્ટમાં પણ આ વખતના રિઝલ્ટમાં બહુ ખાસ ડિફરન્સ એટલા માટે નથી કે ગયા વખતે અમારી પાસે 77 ધારાસભ્યો, 3 અપક્ષ, એમ 80 ધારાસભ્યો પછી પણ અમે જ્યારે લડ્યા ત્યારે પણ અમારી પાસે જે પ્રમાણે રિઝલ્ટ આવું નહોતું આવ્યું. અત્યારનો જે રિઝલ્ટ છે એમાં ખૂબ એક આનંદનો એ બાબત કહેવાય કે જે 2 સીટો ઉપર જુનાગઢ મહાનગરપાલિકામાં અમે હતા એ અત્યારે 11 થઈ છે. બીજી વાત છે કે જ્યાં અમે આ વખતે સૌ પહેલી વખત એ કોંગ્રેસના મેન્ડેટ ઉપર જ ઇલેક્શન લડવાનો કોંગ્રેસે આગ્રહ રાખ્યો અને એના જ કારણે જે ધરાતલ પર જે કોંગ્રેસનો કાર્યકર્તા લડી રહ્યો છે એને મેન્ડેટ મળ્યો. ઘણી બધી જગ્યાએ એવું થયું કે અપક્ષ ઉમેદવાર આપો તો અમે તમને જીતાડીને આપીએ, એવા ઘણી જગ્યાએ માંગ ઉઠી, પણ તેમ છતાં પણ કોંગ્રેસે એ વસ્તુ નક્કી કરી કે કોંગ્રેસના ધરાતલ. સોરી, હું તમને અધવચ્ચેથી અટકાવું છું કેમ કે સમયનો અભાવ છે.